તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ. ના તો તૈયાર તો થઈ ગયું છે. ચલો પેલા બધાને ગુડ મોર્નિંગ કહી દે. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સુરેશ. વેરી ગુડ મોર્નિંગ. તો ગાઈસ ચલો થોડુંક ખાઈ ખાઈ અને પછી ચલો ઓફિસ. કર તો ગાઈસ આ બનાવ્યું છે. તો ગાઈસ થોડુંક ખાઈ લો હાલો. તો ગાઈસ નાસ્તો તો કરી દીધો. ચલો જઈએ ઓફિસે. મીઠુંને મેળતા હું તેને મેળીને પાછો ઓફિસ. બિસ્કિટ નહીં નાખ્યા ના જાને કે નાખ્યા. તો ગાઈસ કપડું માર દઉં, લીલું સીટ થઈ ગઈ છે. તો ફાઇનલી ગાઈસ ઓફિસે પહોંચી ગયા. તો ચલો જે કામ હોય પતાવી દે ને મળે ડાયરેક્ટ હા. તો ગાઈસ મીઠુની આઈફોન લઈને આવી ગયા લાગે. તારા ઓફિસની નીચે ઉપર ઓફિસની નીચે લઈને આવ્યા. અનબોક્સ કરી નાખી. વિડીયો નતો બનાવ્યો દેખાડતો. તો ફાઇનલી ગાઈસ આવી ગયો 15. કેટલામાં પડે? 70 પડે. હા ડાયનેમિક આઈ તો ફાઇનલી ગાઈસ જો આવી ગયો આપણો 15. લેવાનો હતો 14 પણ આ લઈને 15. આ ઓલું ચેક કર્યું તું સિરિયલ નંબર નહીં નાખી બધું કરતો આપણે સી ટાઈપ બે બાજુ સી આમાં સી ટાઈપ જ આવે છે ને બે બાજુ સી ટાઈપ જ આવે 15 માં. લો હવે હું આવું તાણે વાત એ તો હું આવું તાણે કરી લઈશ. હવે ખાલી બોક્સનું શું કહેવાય બોક્સનો ફોટો પાડી લઉં એને ચેક કરી લઈશ. તો ગાઈસ આપણે હવે વ્લોગિંગ ચાલુ કરી નાખી આઈફોન 15 માં ડાયરેક્ટ. અને મીતુ હાલે એની પાર્ટી એની તો એના જ ફોનમાં એને વ્લોગ બનાવવું છે. એના ફોનમાં એની જ પાર્ટી લઈ. તો એવું નક્કી ના હોય જે ફોન લેવા જાય ને એ ના જ હોય. પછી ઓલી વખતે મારે લેવાનો કયો હતો અને વિવો લઈને આવ્યા. કેમેરાનું કઈ ના આવે એવું રિઝલ્ટ આવે હો. તો પછી નવો હે ને એટલે તો ઘડી તો સારું આવશે. શું નવો આઈફોન નું રિઝલ્ટ ના બગડે કોઈ દાડો ના બગડે ને એટલે વિવો માં નવા કેવું હોય ઈમાં હે કે નહીં પેલા સારું રહે પણ પાછું બગડી જાય. મારા ફોનમાં પેલા કેવું રિઝલ્ટ હતું હવે હા બગડી ગયું. મેં વિવો ને લીધો તો તારા ફોન નું રિઝલ્ટ સારું આવતું હતું ને તો તાણ અને અત્યારે હવે મારા ફોન નું કઈ રિઝલ્ટ જ નહીં આવે. તો પણ કેટલા વર્ષ થયા એના. તો ગાઈસ મીઠુ કરાવે આપણને પાર્ટી એના આઈફોન ની. હજી તો ઘરે જવાનું. હા જ આવું હા જે લેવું હોય બિસ્કિટ ખાવા. બિસ્કિટ કે હે શું ખાવું હોય? એ તો મેં નહીં ખબર. કના તને 30 રૂપિયા લઈ ગયો તો તને શું લઈ ગયો તો બપોર નતા જ્યાં એ તો કાકંડી પાસે લઈ લેજો. સ્ટિંગ લઈને આતા કેટલી લઉં? બોલો કેટલી પીવો આપણે મારે તો જો અડધી પીસ તો હું અડધી પી બરાબર. આ તો એક લઈ લે. શું યાર ગુલો નહીં પીવે? હે સ્ટિંગ પીસ ને તું મીઠુ તાર કઈ લેવું? જીરા લઈ હશે જીરા ને એવું બધું. તો ગાઈસ મીઠુના જ પૈસા એનું મીઠુને જ પૂછું તારા કઈ લેવું? બે સ્ટિંગ ગાર્ડ અને એક જીરા લો. 2 સ્ટિંગ 1 જીરા. આમાં સ્ટોપ કરવાનું બટન નહીં આવતું. સ્ટોપ કરવાનું બટન આવતું વિડીયો ચાલુ પડેગા બડેગા કાતું નહીં યાર હાલ પોઝ કે લઈ લો. સિગરેટ શું એ તો અમે અડધી પીવું ના મેરા નહીં. અમે હાલ જ કાઢું ભાઈ. સિગરેટ તારે કેમ મિલ દીધી? તો ગઈ આજ તો 7 વાગી ગયા ઓપરેશન આવતા જમી કે 6:30 છે. એના પહેલાં એક સરનો ફોન આવ્યો મને કે અડધો કલાક જે બેસી ઓર્ડર થોડાક ચેન્જીસ કરવાના. તો હવે પેટ્રોલ ભરાવા જાઉં. પેટ્રોલ ભરાવતો બાઇકમાં અને પછી જવું કરે. અને કાલનો એક તો વિડીયો
એડિટ કરીને રાખ્યો છે પણ અપલોડ થયો નહીં, હજુ અડધો જ અપલોડ થયો. બોલો ગાઈસ, તો ચલો પહેલાં પેટ્રોલ ભરાવતા હું. તો ફાઇનલી ગાઈસ ઓફિસે ઘરે આવી ગયો અને કારમાં તો કોણ છે આ રે જો મીઠું બેઠી. મુझे રિચાર્જ નતું કરાવ્યું બામ તાર પૈસા તો આલે તમારે તો કે કામ જ એવો હોય તે કાલ હાથના પૈસા આલે બોલવાની સુરી જાજે ફોન જાજો તારો અપડેટ માર શું મેઘે મોજ તો ફાઇનલી ગાઈસ નીતિનો આઈફોન આવી ગયો છે. કેટલા મીતુ ખુશ છે. આ જો હે ને ગાઈસ આગલો વ્લોગ નાખ્યો નહીં, એમાં રોતી હતી પણ આ વ્લોગ નાખીને એટલે જોજો ખુશ કેટલી થઈ ગઈ છે. આઈફોન 14 લેવાનો હતો ને 15 લઈ લીધો. બોલો ગાઈસ હા. તો ગાઈસ મોબાઈલ અત્યારે હાજરમાં નહીં આવે એટલે બ્લોગ નહીં ઉતારીશું. અને પહેલાં તો બાનું રિચાર્જ હે નહીં કરાવતા હું કે બા લાવું મારે ટેન કાર હાથના પૈસા આલે છે હજુ રિચાર્જ નહીં કરાવી એમ બોલું. સુરી જાજે ઓહ. તો ગાઈસ હું દુકાને જાતા હું. તો ગાઈસ ખાવાનું બની ગયું તો તમે ખાઈ લો. એક ये तो ખાઈ લીધું મન કે તમે ખાઈ લો. તો શું બનાવી ખબર નહીં. ચટણી બનાવી છે, કઢી પડી છે. તો ચલો ગાઈસ થોડી ખાઈ લો.